અમરેલીના સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તાર નજીક આવેલ દેવી પૂજક વાસમાં એક દુઃખદ ઘટના બની હતી। અહીં રહેતા કિશોરભાઈ રાજુભાઈ જીપલોટાના ઘરે ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગણતરીના પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલ તમામ સામાનો બળીને ખાક થઈ ગયા। આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો અને આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના 2 સભ્યોના હાથ અને પગના ભાગે સામાન્ય દાઝી જતા તાત્કાલિક સારવાર આપવામાં આવી। અને ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને અનિલભાઈ ગોહિલ તથા તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરવામાં આવી હતી। સાવરકુંડલા વોર્ડ નંબર 9 ની અંદર કેવડાપરા વિસ્તારમાં દેવી પૂજક રહે ત્યાં વોર્ડનું મકાન છે, તો બાટલો લીકેજ થતા જાનહાનિમાં એક ભાઈ દાઝ્યા છે। ઇન્ડિયનનો બાટલો છે અને પ્રમુખશ્રીને નગરપાલિકા પ્રમુખશ્રીને ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને મોકલ્યા અને આખી ટીમ આવી અને ઠાર્યું છે વોર્ડ નંબર 9 ની અંદર કેવડાપરા સાવરકુંડલા। મારા ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો લીકેજ છો એની કરતાં આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાઝી ગયો છું અને મારા પપ્પાએ દાઝી ગયા, મારો છોકરો થોડોક દાઝી ગયો છે। અમે બધા અમારો સામાન દાઝી ગયો, બધું બળી ગયું છે, બધું બળી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, બળી ગયું। આજની જે અમારી કમાઈ હતી એ બધી બળીને ભસ્મ થઈ ગઈ અને અથવા અમારું મકાન બળી ગયું, જે કાંઈ કામી ના આવ્યા હતા અને ખાવા પીવાનું જે કાંઈ હતું અમે રાંધતા હતા એ બધું બળી ગયું, પૈસા બળી ગયા, બધું બળી ગયું।